ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ વનિતા છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના શુભ પ્રસંગે સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ રહીએ તો જ સારું ભણી શકીએ અને સારા કામો કરી શકીએ. સ્વસ્થ રહેવા માટે આપણે આપણી આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ. પર્યાવરણ એટલે આપણા ઘરની આસપાસની હવા, પાણી, જમીન, વૃક્ષો અને બધા જીવજંતુઓ. આપણે સૌ આપણી આસપાસ આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણી ગંદકી છે. વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, આ બધું આપણા પર્યાવરણને બગાડે છે. તેના લીધે પાણી ગંદુ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઘણી બીમારીઓ આવે છે. અને આપણે આપણા પર્યાવરણને સ્વસ્થ રાખવા શું કરવું જોઈએ? વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ અને કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ઓકે, કઈ વાંધો નહીં. સરસ, વેરી ગુડ.